વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તરાયણ મનાવવા પહોંચ્યા થરાદ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદ વાસીઓને આપી વિકાસની ભેટ। થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે। ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દર વખતે થરાદ આવતા હોય છે અને અવનવી ભેટ પણ થરાદને આપતા હોય છે। આપણી સાથે છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વાત કરશું તેમના જોડે। આ વખતે સાહેબ વિકાસનો પવન જે છે જે થરાદનો કેવો રહેવાનો છે, કારણ કે હવે થરાદ જિલ્લો બન્યો છે। આજે ઉત્તરાયણનો પવન પણ સરસ છે અને વિકાસનો પવન તો થરાદવાસીઓએ બિલકુલ માણવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થરાદમાં થઈ રહી છે અને થરાદને કઈ કઈ ભેટો મળવા જઈ રહી છે આ નવા વર્ષમાં? ઘણું બધું કામ થઈ રહ્યું છે, ઘણા કામો વિકાસના થયા છે। હજુ પણ લોક સહયોગ અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ સરહદી વિસ્તારની અંદર એક એવું સેન્ટર બને કે દેશના અગ્રહરોળના જિલ્લા તરીકે આપણો સરહદી વિસ્તારનો થરાદનો વિકાસ થાય તે પ્રમાણેનો બેચ પાયો નાખવાનો શરૂઆત થઈ છે અને 26 જાન્યુઆરીએ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે આ વખતે ધ્વજવંદન ગુજરાતનો રાજ્ય કક્ષાનો એ આપણા થરાદના આંગણે થાય છે। વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે અને બસ હવે શરૂઆત થઈ ગઈ છે એક નવા ઉત્સવની, દેશભક્તિના ઉત્સવની, અને સરહદી વિસ્તારના પ્રજાજનોમાં રાષ્ટ્રીય દેશભક્તિ ભરેલી છે એને ઉજાગર કરવાનું કામ પણ અહીંના યુવાનો કરશે। પહેલા એવો ટ્રેન્ડ હતો કે ઉત્તરાયણ મનાવવા તો શહેરોમાં જવું જોઈએ, અમદાવાદ જવું જોઈએ, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને જે લોકો અમદાવાદ રહે છે એ લોકો પણ હવે ઉત્તરાયણ મનાવવા પોતાના ગામમાં આવી રહ્યા છે, થરાદમાં આવી રહ્યા છે। શું કહેશો આ ટ્રેન્ડ વિશે? હા, બિલકુલ। થરાદની અંદર લોકોને થરાદની સંસ્કૃતિ, થરાદનું પોતિકાપણું એ હતું। સુવિધાનો થોડું વધારે જરૂરિયાત હતી, હવે સુવિધાઓ મળવા માંડી એટલે લોકોનો થરાદ પ્રત્યેનો પ્રેમ તો હતો જ, પરંતુ એ પ્રેમ અત્યારે ઉજાગર થયો અને હવે માત્ર ઉત્તરાયણ મનાવવા કે દિવાળી મનાવવા વધુ આવવા માંડ્યા એટલું નહીં, રોજગાર ધંધા માટે પણ અહીંયા વધારે આવવાની શરૂઆત થઈ છે અને બહારથી લોકો રિવર્સ માઇગ્રેશન કરીને અહીંયા ફરી પાછા થરાદની અંદર ધંધા રોજગાર માટે આવે તેવું પણ વાતાવરણ છે અને રહેવા માટે પણ સૌથી સલામત એ આપણું થરાદ બની રહ્યું છે। ઉત્તરાયણને પર્વને લઈને આપ શું સંદેશ આપવા માંગો છો પતંગ રસિકોને? પતંગ ચગાવો, પરંતુ પોતાનું ધ્યાન રાખીને। સાંજના સમયે પંખી જ્યારે માળા તરફ જતા હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ અને બીજું, કૂતરાને, ગૌ માતાને જ્યારે ખવડાવીએ છીએ કંઈક તો એટલું ન ખવડાવીએ કે જેથી કરીને એના જઠરને, લીવરને કોઈ નુકસાન થાય। આજે ખવડાવીએ, હજુ કાલે પરમ દિવસે પણ ખવડાવીએ। આ તો આપણી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, તેમનું કહેવું છે કે હવે ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, થરાદનો વિકાસ થઈ રહ્યો છે, તે પ્રમાણે હવે ધંધા રોજગાર માટે લોકો થરાદ પરત આવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ।